પૂજ્ય સીતારામ બાપુની જય બોલે શ્રી બાબા વેલની જય હરિ ઓમ નમઃ પાર્વતી પતિ બોલે હર મહાદેવ हर 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 सद्गुरु ने चरणे नमो मांगो प्रेम प्रसाद दया परी ए गुरु दीजिए आओ हरि रस अमृत स्वाद पण भक्ति देव बाबानी भूखी पूज्य सीताराम बापूने आंगणे मने पहली बार अहींया गावानो मोको बापूए आप्यो ए बदल खूब खूब आभार छे बापूनो बापूना चरणोमां वंदन बैठेल तमाम वडीलोना चरणोमां वंदन माताओ बहेनोना चरणोमां वंदन करी अने मारी वाणीनी शुरुआत करूं त्यारे सद्गुरु पासे अरज करवी होय तो केवी रीते कराय एवा एक भजन थी मारी वाणीनी शुरुआत करूं ए
હે મારો સદગુરુ મારો હરિ ગુરુ તારણ મારો સદગુરુ તારણ મારી પ્રીતુ રે વંદાણી મારા ગુરુજીના એ નામથી રે
ફરમાઈશ છે એક ભજન લઈ અને ફરમાઈશ લઈ લઈએ. दाता मेरा धन गुरु देवाने ए गुरु जी शब्द सुनायो गुरु जी नो महिमा ભલે ભલે હમી દાન દેવે ને એવા ભલે પાંચન ના મોલ લૂટાવે કાશી રે ક્ષેત્રમાં જઈને
ત્યારે એ રમતી આવે માડી રમતી આવે મેલડી માડી આજ રમતી આવે એ રમતી આવે માડી રમતી આવે મેલડી માડી આજ રમતી આવે
આખી દુનિયા મારી કોઈ હકી નહોતી અમારી ડૂબણી દશાથી એ કોઈ ના તું તે દે માતા મેલડી હતી ભજનમાં આપણા દલિત કોડના દેવ એવા બાબા સાહેબને પણ યાદ કરું જ્યારે આ દેશને આઝાદી મળી ત્યારે આખો દેશ ડખે ચડ્યો તો હું કામ ખબર છે પોતાના દાખે કોઈની કારી તેદી કામ નો આવી એ જ દેશ આખો ચડો ડખે એ કોણ લખે કોણ લખે કોણ લખે બંધારણ કોણ લખે વાલા એ કોણ લખે કોણ લખે કોણ લખે બંધારણ કોણ લખે વાલા એ કોણ લખે કોણ લખે કોણ લખે બંધારણ કોણ લખે નજરે જોયું બાબાયા જગતમાં ફળતો હવ મોટ મોટા જ ચાખે કલમ લીધી તેદી બાબાએ હાથમાં એ પછી ઉપાડ્યા વિના પાખે એ પછી એને ઉપાડ્યા વિના પાખે બંધારણ કોણ લખે વાલા હો એ હાથમાં છે કલમ ને પછી આંખોમાં કુમારી હાથમાં છે કલમ ને પછી આંખોમાં કુમારી બાબા વિવરાવે મારી જિંદગી સુધારી એ કોણ લખે કોણ લખે કોણ લખે બંધારણ કોણ લખે કોણ લખે કોણ લખે બંધારણ કોણ લખે બોલીએ શ્રી બાબા ભીમ કી જય સદગુરુ ભગવાન કી જય તો મને ઘણા લોકોએ કીધું કે બાપુ સમૂહ લગ્નનું આયોજન કરે છે અને
સમૂહ લગ્નનું આયોજન કરવું કોઈ સહેલું કામ નથી. જે કરતા હોય એને ખબર હોય, બહુ અઘરું કામ છે. એટલે 2 વર્ષ પહેલા મને કીધું કે આપણે જાશું બાપુ ભાગ. અમારા સોબારીના સગા કેટલાય છે, એમ 3 અંતર ભાગલાના સગા છે. મારું નાનપણ આજુબાજુના ગામડામાં જ ઉછરીને મોટો થયો છે. જ્યારે વેકેશન પડતું ત્યારે આ બાજુ આવતો રહેતો. મારું નામ નટવરભાઈ ખીમસુરિયા છે. મૂળ વતન રાજકોટ થોરાળું. મને વધારે બોલતા ન આવડે બાપુ. હું જેટલું આવડે એટલું બોલું. હું બાબા સાહેબ ઉપર વધારે બોલું છું. અને કુદરતે આપણને બક્ષિસ આપી છે અને તમારા આશીર્વાદ છે. એટલે કે ઘણા દિવસ પહેલા આપણો ઇતિહાસ, આજે આપણને આ જિંદગી મળી છે, આપણે જે આનંદ કરી છે, મોજ કરી છે અને જીવી છે સુખ શાંતિથી, એની પાછળ ઘણા લોકોનું બલિદાન છે. મહાપુરુષો, સંતો, મહંતો આપણને રાહ ચીંધી ગયા અને એ રાહ ચીંધી ગયા, એ શબ્દો દઈ ગયા. એ શબ્દોના બાણ જેણે જેણે લાગ્યા એણે સમાજની અંદર સમાજને ઉત્થાન અને સમાજનો વિકાસ કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. અને જે શબ્દોથી લોકોને જાગૃતિ ન આવી અને સમાજની જે દુર્દશા થઈ, ત્યારે એક દસ્તાવેજ કરીને આપણે આપ્યો એ મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, જેના દસ્તાવેજથી આપણે સંપૂર્ણપણે આઝાદ થયા. 1851 14મી એપ્રિલ, એની પહેલા આ પ્રકૃતિ આપણને પ્રશ્ન કરતી હતી कि ये कैसी तेरी जिंदगी बहुजन मेरे भाई, गाँवों में तुझे देखा दुर्गांव से है बस्ती, झोपड़ों में तेरे गाँवों में तुझे देखा दुर्गांव से है बस्ती, शहरों में तुझे देखा झोपड़ों में तेरी बस्ती, गाँवों में गंदा काम, शहरों में तू बदनाम, बदनाम तेरी जिंदगी. तो आ बदनाम जिंदगी प्रकृति ने जवाब देवा माटे 1891 14મી એપ્રિલ ના દિવસે એક મહાપુરુષ આ ધરતી પર જન્મ્યો અને નાની ઉંમરથી જ સમાજને ઉત્થાન માટે જેણે ભેગ પહેરી લીધો. આપણે 5 વર્ષની ઉંમરમાં તો આપણને બુદ્ધિ ન હોય, પણ એ માણસની કલ્પના જોવો, એ માણસનું કઈ પ્રકારનો વ્યક્તિ હશે કે 5 વર્ષની ઉંમરમાં એની માએ કીધું કે બેટા તારે ભણવાનું છે. અને શા માટે ભણવાનું છે એનું કારણ આજે માનો પ્રસંગ છે એટલે કહું કે માં એટલે શું. તો ઈ બાબા સાહેબની માએ કીધું કે તારે ભણવાનું છે અને ભણી ગણી અને આ સમાજના ઉત્થાન માટે મહેનત કરવાની છે. અને એ સમયે બાબા સાહેબને, એનો ઇતિહાસ તો ઘણાને ખબર હશે, પણ હું 2-3 વસ્તુ તમારી સામે મૂકું છું. કે એ સમયે આપણી એવી પરિસ્થિતિ હતી કે આપણને સ્કૂલની અંદર બેસવાનો અધિકાર નહોતો, સ્કૂલમાં જવાનો જ અધિકાર નહોતો. પણ બાબા સાહેબના પિતાશ્રી એવી સારી પોસ્ટ ઉપર હતા એટલે જેમ તેમ કરીને બાબા સાહેબને ભણવાનો મોકો મળ્યો. પણ બાબા સાહેબને ભણવાનો મોકો મળ્યો, પણ ક્લાસરૂમમાં નહીં બેસવાનું, ક્લાસરૂમથી બહાર બેસીને શિક્ષક જે ભણાવતા હોય બીજા છોકરાઓને એનું અધ્યયન કરવાનું. અને એવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રાત દિવસ એક કરી અને બાબા સાહેબ બેરિસ્ટર બન્યા. અને બેરિસ્ટર બની અને આ દેશના હજારો યુવાનોની, હજારો બહેનો દીકરીઓના હક અધિકાર માટે લડ્યા જજુમાં. પણ આપણી સમાજ હજી મને લાગે બાપુ સૂતી જ છે હો. ના એટલે જાગૃતિ, ચેતના જેટલી આપણને આવવી જોઈએ સમય પ્રમાણે પરિપક્વતા, પણ જે આપણા જે બીજી પેઢી હતી, બાબા સાહેબની હરોળની પેઢી હતી, એ હરોળની પેઢી શિક્ષિત બની. બાબા સાહેબે કીધું કે શિક્ષિત બનો, સંગઠિત બનો, ફિર સંઘર્ષ કરો. પણ શિક્ષિત બન્યા, પણ બાબા સાહેબે જે ચિંદેલા માર્ગ ઉપર ન ચાલવાથી બાબા સાહેબે છેલ્લે નાગપુરની અંદર કીધું તું મુझे पढ़े लिखे लोगों ने धोखा दिया. પણ આવનારી જે આ પેઢી છે
આ પેઢી બાબા સાહેબનો સપનોને સાકાર કરવા માટે ઝઝૂમી રહી છે. તમે જોતા હશો જે બાबा साहब नो कारवा, बाबा साहब कीधु तो मैं बहुत मेहनत कर कर इस कारवा को यहाँ पर लाया हूँ. ये कारवा आगे न जाए तो कोई बात नहीं, लेकिन ये कारवा पीछे नहीं जाना चाहिए. पर ये कारवा ने आवनारा जो युवान આજનો યુવાન છે એ મહેનત કરી રહ્યો છે અને દર 14મી એપ્રિલ ને 6ઠી ડિસેમ્બરના દિવસે આ કારવો દિવસે દિવસે આગળ વધી રહ્યો છે. અને બહેનો માટે પણ બાબા સાહેબે જે અધિકાર આપ્યા છે એ તો ઘણો લાંબો ઇતિહાસ છે, આપણે એમાં નથી જવું. આજે સંતવાણીનો આનંદ માણીએ અને બાપુને ફરી હું વિનંતી કરું. હા, અમારા મિશનરી છે અરવિંદભાઈ બથવાર, એમના ગામમાં એમને સારો એવો પ્રોગ્રામ કર્યો હતો, એ મિશન ઉપર હતો. એટલે અરવિંદભાઈને વિનંતી કરું કે સુંદર મજાના ભજન લઈને આવે. અરવિંદભાઈ બથવાર. ₹100 ગોવિંદભાઈ મોકાસર પ્રથમ કોને સમરીએ કોના પ્રથમ કોને સમરીએ કોના લઈએ ના માત પિતા ગુરુ આપણા લઈએ લખ પુરુષ નાના હતન શિકવેલરી ગુરુ અમૃત કી ખા शिष्य झुके सदगुरु मिले तो भी सस्ता जा है शब्द ए जी शब्द उच्चारण सरस्वती मती आपजे मां भूलाय अक्षर बतावजे हमारी गुण गाओ दिन रात ओ मारी गुण गाओ दिन रात ए जी जन्म धरी ने रे विसरू नहीं रे हरि गुरु संतोनी सेवा रे ओ जी हरि गुरु संतोनी सेवा रे ओ जी ओ जी
જ નવા જોવે મેળી મંદિર માયા રે નવ જોએ પુત્ર કે ઘરનારી ઓ એ જ નવા જોવે મેળી મંદિર માયા રે નવ જોવે પુત્ર કે ઘરનાર ઓ પગાર મૂકી છું સદગુરુ આણ તમારી ઓ વિસરું નહીં રે સદગુરુ સંતોની સેવા રે હો સુખની મારે સાયબી નવ જોઈએ ગજ દંતા હાથી હો એ જે અનંત સુખની મારે સાયબી નવ જોવે ગજ દંતા હાથી રે એ પધાર હું ઈચ્છું સદગુરુ રેજો મારી સંગાથ રે હો એ જનો ધરીને ધરીને વિસરું
જોજો રે હે આમાં જંતરીનો બજાવનારો કોણ છે? તમે જોજો રે હો હે આમાં જંતરીનો બજાવનારો કોણ છે? આમાં જંતરીનો બજાવનારો કોણ છે? જંતરીનો બજાવનારો કોણ છે? આમાં જંતરીનો બજાવનારો કોણ છે? જોવાય રૂપ એનું ન લેવાય પાર, ન લેવાય પાર. હે કહું તો કહેવાય નહીં, એ કહું તો કહેવાય નહીં. આ બોલે 52 પાર તમે જોજો રે. જંતરીનો બજાવનારો કોણ છે? ધ્યાન છંદરાગ પહોંચે નહીં રાગ, પહોંચે નહીં રાગ. હો જ્ઞાન
ध्यान छंद राग पहुँचे नहीं मेरा, पहुँचे नहीं मेरा। भोजनिया जन भावे नहीं रे, ये भोजनिया जन भावे नहीं जन वचन नो आहार तमे જોજો રે। હે આમાં જંતરીનો બજાવનારો કોણ છે, આમાં જંતરીનો બજાવનારો કોણ છે। વચન રણુકાર શેષ અખર ધૂન લાગી વચન રણુકાર, વચન રણુકાર। જંતરી ભવાની દાસજી રે, જંતરી ભવાની દાસજી જેને નામનો આધાર તમે જોજો રે। જંતરીનો બજાવનારો કોણ છે, આમાં જંતરીનો બજાવનારો કોણ છે, હે આમાં જંતરીનો બજાવનારો કોણ છે। હે જી મારા સતગુરુએ પાયો એ અગાધ, પ્યાલો દૂજો કોણ પીએ। એ જી મારા ગુરુજીએ પાયો સદગુરુએ પાયો એ અગાધ, પ્યાલો દૂજો કોણ પીએ, પ્યાલો દૂજો કોણ પીએ। સંત કેરી કુંડી મારા સંતો એ શબ્દ નીલાગર, આ શબ્દ નીલાગર। સંત કેરી કુંડી મારા સંતો શબ્દ નીલાગર, આ શબ્દ નીલાગર, શબ્દ નીલાગર। ઓ એક તુહી
શ્રવણે થીરેડો રે મારા એ રુધિરે ઠેરાણો લે આ રુધિરે ઠેરાણો લે શ્રવણે થીરેડો રે મારા એ રુધિરે ઠેરાણો લે રુધિરે ઠેરાણો લે ઓ એક બેહરી ચાલો બીજો ચાલો બીજો ચડતે પિયાલે મારા સંતો એ ગગન ગરસાને આ ગગન ગરસાણા ચડતે પિયાલે મારા સંતો એ ગગન ગરસાણાને આ ગગન ગરસાણાને હો એક તું હી જમીને આસમાન તું હી જમીને આસમાન ચાલો બીજો નામ મારે મારા સંતો એ ગુરુજીના રૂપ માને આ ગુરુજીના રૂપ મારે ઓ એક તુહી બોલ્યા છે શ્રી બોલ્યા છે શ્રી કમદાસ ચાલો બીજો એવા સદગુરુએ પાયો યગાડ ગુરુજીએ પાયો એ યગાડ ચાલો બીજો દયા કરી દાતા એટલું દેજો એક શરણ
જવાની મારી રીતો મારી પૂર્વ જન્મની રે પ્રીતુ મારા માવા મોલે આવજો આવો તો આલો એક કરીએ વાતો તમે વિના નથી રહેવાતો. આવો તો આલો એક કરીએ વાતો તમે વિનાનું નથી રેવાતું રે મળી છે એકાદું મારા માવા મળી છે એકાદું મારા માવા મોલે આવજો. लगाती सजे सुखाती नींद आती वो कुड़ आओ गिरधारी बहुरा दे प्यारी मैं बलियानी गोमुड़िया गिरधारी तमे गोमुड़िया गिरधारी दासी माथे ऐसनो આવડો છે ભાવો મારા માવા મોને આવજો. दासी जीवन भाई ब्रातो भीम साहेब दीदी दरो वर्षी रही सुआतो मारा मावा वर्षी रही सुआतो
ભજવાની મારી રીતુ મારે પૂર્વજન મનિયા પ્રીતુ મારા માવા મોલે આવજો એ માધવ મોલે આવજો એ માવા મોલે આવજો પ્રથમ પેલા કોની સમારી કોના લઈના ગુરુ માત પિતા આપના લઈએ અલગ ધણી નાના રામ ના વધારા વધીએ બળ કરીને વધે કોઈ બળ કર્યા રાજા રાવણ વધ્યો તેને પલમાં લંકા ખોય
હાલો હાલો સદગુરુ ભગવાન કે જય. જો કે હવે પ્રભાતિયાનો સમય થઈ ગયો છે, એકાદી પ્રભાતિઓ લઈને પછી આપણે કાર્યક્રમને વિરામ આપશું. તો જાગો લોકો મત સુઓ, એ જી જાગો લોકો મત સુઓ, એ વાલા મત કરો નિંદશે પ્યાર, જેસો સપનો હેરે नको आवे सो है संसार. तो मैं कानुड़ा तोरी रे गोवाल, मैं कानुड़ा तोरी रे गोवाल, ए तारी मोरलिए रे ललचाणी रे, मैं कानुड़ा तोरी गोवाल. तोरी रे गोवाल, मैं कानुड़ा तोरी रे गोवाल, तारी मोरलिए रे ललचाणी रे, मैं कानुड़ा तोरी गोवाल, मैं कानुड़ा तोरी गोवाल. डांगरवराई में गोड़ी रे लीधी, डांगरवराई में गोड़ी रे लीधी, ये यारानी छुरे ये जानी रे, मैं कानुड़ा तोरी रे गोवाल, मैं कानुड़ा तोरी रे गोवाल. ए
છોકરાને બાંધા વાસરું વરાય મેં છોકરાને બાંધા એ બાંધા છે બહુ તાણી રે મેં કાનુડા પૂરી રે ગોવાલ મેં કાનુડા રવાઈ ભરોસે મેં ધોસરું રે લીધું એ વલોયાની હું એ જાણી રે રવાઈ ભરોસે મેં ધોસરું લીધું વલોયાની હું એ જાણી રે नेत्रा भरोसे में साड़ी रे लीधी नेत्रा भरोसे में साड़ी रे लीधी પછી दूध मारेड़ा में तो पानी रे मैं कानुड़ा छोरी रे गोवाल मैं कानुड़ा छोरी गोवाल ए गेली रे गेली मने सब कोई કહે છે गेली ઉરંગ મારેલી રે गेली रे गेली મને सब કોઈ કહે છે गेली ઉરંગ મારેલી રે ભલે મળ્યા રે મેતા નરસિંહના સ્વામી ભલે મળ્યા મેતા નરસિંહના સ્વામી એ પૂર્ણ પ્રીત રે બંધાણી રે એ કાનુડા થોડી રે ગોવાના એ કાનુડા થોડી રે ગોવાના એ કાનુડા થોડી ગોવાના બોલે સદગુરુ ભગવાન की जय रामदेव महाराज की जय कष्टभंजन हनुमान जी महाराज की प्रेम से भी हाथ ऊंचा करें बोले कष्टभंजन हनुमान जी महाराज की जय सीताराम बापुनी जय स्वामी मात की जय अपने अपने गुरु महाराज की जय सर्वे संतों ने हरिओम नमः पार्वती पते